1960નો તે દાયકો જ્યારે ભારતમાં અનાજની ભારે અછત હતી ત્યારે અમેરિકાએ ભારતમાં PL480 વાળા લાલ ઘઉંની મદદ મોકલી હતી, જેની ગુણવત્તા અત્યંત ખરાબ હતી. અહેવાલો દર્શાવે છે કે એ ઘઉં અમેરિકામાં પશુઓને આપવામાં આવતા હતા. હવે એ જ ભારત 50% ટેરિફ હોવા છતાં અમેરિકાને એટલા બાસમતી ચોખા મોકલી રહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચિંતા વધી ગઈ છે. તેઓ ભારત પર વધુ ટેરિફ લગાવવાની વાત કરી રહ્યા છે. નમસ્કાર, હું છું પ્રિયંકા. આખરે ટ્રમ્પને ભારતના ચોખાથી શું સમસ્યા છે? બંને દેશો વચ્ચે ચોખાનો કેટલો વેપાર થાય છે અને જો ટેરિફ વધશે તો ભારતીય ખેડૂતોને કેટલું નુકસાન થશે? જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં. સૌથી પહેલા જાણીએ કે ટ્રમ્પે ભારતીય ચોખા પર ટેરિફ વધારવાની વાત કેમ કહી. 8 ડિસેમ્બરે ટ્રમ્પ ખેડૂતો માટે નવી આર્થિક મદદની જાહેરાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત, વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી સસ્તા ચોખા આવવાને કારણે અમેરિકન ખેડૂતોની આવક ઘટી રહી છે. ટ્રમ્પે તેને ડમ્પિંગ ગણાવ્યું. હવે આ ડમ્પિંગ શું છે? તો જ્યારે કોઈ દેશ બીજા દેશને કોઈ સામાન તેની વાસ્તવિક કિંમત કરતા ઓછામાં વેચે છે તો તેને ડમ્પિંગ કહેવામાં આવે છે. આવું કરવાથી વિદેશી બજારમાં સામાન સસ્તો વેચાય છે, જેનાથી તે દેશના વેપારીઓને નુકસાન થાય છે. ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકામાં ડમ્પિંગ ન કરવું જોઈએ. તો શું ભારત ખરેખર અમેરિકામાં ચોખાનું ડમ્પિંગ કરી રહ્યું છે? તેનો સીધો જવાબ છે ના. અર્થશાસ્ત્રી શરદ કોહલી કહે છે, ડમ્પિંગ એ વસ્તુઓનું હોય છે જેની ગુણવત્તા ખરાબ હોય. ભારતના ચોખા અમેરિકન ચોખા કરતા ઘણા સારા છે. એવામાં અમેરિકામાં ભારતીય ચોખાનું ડમ્પિંગ નહીં પણ ડિમાન્ડ છે. આંકડા દર્શાવે છે કે અમેરિકામાં ભારતીય ચોખાની માંગ વધી રહી છે. વર્લ્ડ ઇન્ટિગ્રેટેડ ટ્રેડ સોલ્યુશન અનુસાર 2018માં અમેરિકા જેટલા ચોખા વિદેશમાંથી ખરીદતું હતું તેમાં ભારતનો હિસ્સો 23.3% હતો, જે 2024માં 26.1% થઈ ગયો. હવે જાણીએ કે ભારતમાંથી કેટલા ચોખા અમેરિકા જાય છે અને હાલમાં તેના પર કેટલો ટેરિફ છે.